જૂના પહાડિયા ગામ વેચવાનો મામલો રખિયાલ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે અને 2 આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે। વિનોદ ઝાલા અને જયેન્દ્ર ઝાલાની ધરપકડ કરાઈ છે। આરોપીઓએ ખોટી જગ્યાના ફોટા બતાવી ગામ વેચ્યું। અલ્પેશ હિરપરા સહિતના લોકોએ જમીન ખરીદી હતી। મૂળ જમીન માલિકના વારસદાર તરીકે નામ ચાલુ હોય તેવું કૌભાંડ આચર્યું। ગ્રામજનોએ જમીન ખરીદી ત્યારે પાકા દસ્તાવેજ ન કર્યા હતા। વારસદારોમાં ત્રીજી પેઢીના અને જે મેઇન ખરીદનાર આરોપી છે અલ્પેશ લાલજીભાઈ હિરપરા, જે જસદણનો રહેવાસી છે, આ લોકોએ ભેગા મળી અને જે ખરેખર જે જગ્યાએ ગામ વસેલું છે એના કરતાં અલગ જગ્યાના ફોટા સબ રજિસ્ટર કચેરીમાં રજૂ કરી અને આખું જે કૌભાંડ કર્યું છે એ બાબતે ફરિયાદ દાખલ થઈ છે। જે આ 2 આરોપી આમાં પકડાયેલા છે એ ગામ જે સર્વે નંબર છે એના વારસદારો પૈકીના છે, જે તે વખતે ગામ વસ્યું ત્યારે ગામ લોકોએ આ જમીન ખરીદેલી એમની પાસેથી ને એ વખતે નોટરીને દસ્તાવેજ પાકો નહીં કરેલો, જેના કારણે આ લોકોના નામ વારસદારમાં ચાલુ હતા અને એમને પોતાનો આર્થિક લાભ લેવા સારું આ જમીન વેચેલી છે। કેવી રીતે વેચ્યું આ ગામ એ પણ સવાલ થઈ રહ્યો છે। 50 વર્ષ પહેલા સર્વે 142માં વસ્યું જૂના પહાડિયા ગામ અને જમીન માલિકે નાણાં લઈને ગામ બાંધવા જમીન આપી। ગામની રચના બાદ 88 થી વધુ પરિવારોનો વસવાટ। મૂળ જમીન માલિકના વારસદારોએ કૌભાંડ આચર્યું। વેચાણના પાકા દસ્તાવેજ ન હોય વારસદારોએ લાભ ઉઠાવ્યો। 14,597 ચોરસ મીટર જમીનનો દસ્તાવેજ અન્યના નામે કર્યો। અધિકારીઓની મિલીભગતથી કૌભાંડ આચર્યાનો ગ્રામજનોનો આક્ષેપ। મામલો ગરમાતા દહેગામના સબ રજિસ્ટ્રારે પોલીસ ફરિયાદ નોંધાવી।